નમસ્કાર ધોરણ 8ના વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારે અલંકાર પબ્લિકેશનનું જે સ્વાધ્યાય પોથી આવેલું છે તેમનું ગણિત વિષયનું ચેપ્ટર નંબર 1 સમય સંખ્યાઓ, જેમનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ એટલે સંપૂર્ણ સોલ્યુશન છે એ જોવાના છીએ. પેલું કીધું પ્રયત્ન કરો 1. નીચેના કોષ્ટકમાં ખાલી જગ્યા છે એ તમારે પૂરવાની છે. હવે ક્રિયા માટે સંવૃત એટલે કે સરવાળાની, બાદબાકીની, ગુણાકારની અને ભાગાકારની દરેકની ક્રિયા માટે સંવૃત છે કે નહીં તે જોવાનું છે. પહેલું આપ્યું સમય સંખ્યાઓ. સરવાળા માટે સંવૃત થશે, બાદબાકી માટે પણ થશે, ગુણાકાર માટે થશે, ભાગાકાર માટે સંવૃત થશે નહીં. પૂર્ણાંક સંખ્યાઓ તો સરવાળા, બાદબાકી, ગુણાકાર માટે હા છે, જ્યારે ભાગાકાર માટે કેવી છે? ના. પૂર્ણાંક સંખ્યાઓ એ પણ સરવાળા માટે હા આવશે અને ગુણાકાર માટે આવશે, ભાગાકાર અને બાદબાકી માટે કેવું આવશે? ના. ડી પ્રાકૃતિક સંખ્યાઓ. સરવાળા માટે હા આવશે, બાદબાકી માટે ના આવશે, ગુણાકાર માટે હા આવશે અને ભાગાકાર માટે આવશે ના. ત્યારબાદ બીજું કોષ્ટક આપી દીધું છે, જેમાં કીધું સંખ્યા, એમાં ક્રમનો ગુણધર્મ આપેલો છે, જેમાં એ આપ્યું છે સમય સંખ્યાઓ, સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે. તો સરવાળા માટે આવશે હા, બાદબાકી માટે આવશે ના, ગુણાકાર માટે આવશે હા અને ભાગાકાર માટે આવશે ના. બીજું પૂર્ણાંક સંખ્યાઓ આપી, એ સરવાળા માટે હા આવશે અને ગુણાકાર માટે હા આવશે, ભાગાકાર અને બાદબાકી માટે ના આવશે. ત્યારબાદ પૂર્ણ સંખ્યાઓ આપી છે, એમાં સરવાળા અને ભાગાકાર માટે હા આવશે, જ્યારે બાદબાકી અને ભાગાકાર માટે ના આવશે. પ્રાકૃતિક સંખ્યાઓ છે એ સરવાળા અને ગુણાકાર માટે હા આવશે, બાદબાકી અને ભાગાકાર માટે ના આવશે. ત્યારબાદ આગળ પ્રયત્ન 2 આપેલું છે, જેમાં કીધું નીચેનું કોષ્ટક પૂર્ણ કરો. ક્રમ, સંખ્યા, જૂથનો ગુણધર્મ આપ્યો સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર માટે. સમય સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા. બરાબર. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા. ત્યારબાદ પૂર્ણાંક સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા. ત્યારબાદ પ્રાકૃતિક સંખ્યાઓ સરવાળા માટે હા, બાદબાકી માટે ના, ગુણાકાર માટે હા. તો આ ભાગાકારમાં અહીંયા હા જવાબ આવશે કે ના, એવું દરેકનું લખી અને તમારે તમારી જાતે કરવાનું છે. જોઈએ આગળ. વિભાજનના ગુણધર્મોનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે. પહેલો પ્રશ્ન છે 8/4 ગુણ્યા 28/16 પ્લસ 3/5 ગુણ્યા 10/9. બીજું 8/2 પ્લસ 4/3 ગુણ્યા 2/8 પ્લસ 5/2. તો અહીંયા સંપૂર્ણ એટલે સંપૂર્ણ બંને દાખલાઓના સોલ્યુશન તમને અહીંયા કરીને આપેલા છે. બરાબર. અહીંયા તમને ડીપમાં લખેલું પણ છે કે કેની અંદર લસા લેવાનો છે અને કેટલાનો લસા લેવાનો છે. તો દરેક બંને દાખલાના સોલ્યુશન આપેલા છે, તમારે ધ્યાનથી એને સમજી લેવાના છે, વિડીયો પોસ્ટ કરી અને લખી લેવાનું છે, અથવા તો એમનો સ્ક્રીનશોટ લેવો હોય તો પણ તમે લઈ શકશો. ત્યારબાદ સ્વાધ્યાય 1.1 આપ્યું, એમાં વિકલ્પમાંથી છે એ યોગ્ય વિકલ્પ પસંદ કરી અને જવાબ લખવાનો છે. એમાં પહેલું છે -6/4 એ નીચેના પૈકી કઈ સંખ્યા છે? તો એ આવશે ઋણ સંખ્યા આવશે. બીજું 1 પૂર્ણાંક 2/5 ને p/q સ્વરૂપમાં કઈ રીતે લખી શકાય? તો લખી શકાય 5 × 5 ને 2 7/5 એટલે ઓપ્શન એ. ત્રીજું ગુણાકાર વિશે તટસ્થ સંખ્યા કઈ છે? તો 1 છે, એ ગુણાકાર માટે તટસ્થ સંખ્યા છે. બીજું છે નીચેનું પ્રત્યેક વિધાન સાચું બને તે રીતે ખાલી જગ્યા પૂરવાની છે બાળકો. તો પહેલી એક ખાલી જગ્યા આપેલી છે, તમને કીધું છે -7 એ પૂર્ણાંક સંખ્યા છે પણ ખાલી જગ્યા સંખ્યા નથી, તો પ્રાકૃતિક સંખ્યા નથી. બીજું 0 એ પૂર્ણાંક સંખ્યા છે અને તેનો સરવાળો સમય સંખ્યા પણ થાય છે. ત્રીજું છે 0/9 એ શૂન્ય સમય સંખ્યા છે. ત્યારબાદ ત્રીજું આપ્યું છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવવાનું છે. પહેલું -5/7 એ ધન સમય સંખ્યા છે, તો વિધાન ખોટું છે. બીજું પૂર્ણ સંખ્યાઓ સરવાળા માટે જૂથના ગુણધર્મોનું પાલન કરે છે, તો વિધાન સાચું છે. અને ત્રીજું સમય સંખ્યાઓ માટે બાદબાકીની ક્રિયામાં જૂથનો ગુણધર્મનું પાલન થાય છે, તો આ વિધાન કેવું છે? સાચું છે. ચોથું
વિભાગ એ ની માહિતી વિભાગ બી સાથે સાચી રીતના જોડવાની છે. તો a પ્લસ બી ઇઝ ઇક્વલ ટુ બી પ્લસ એ. તો એમાં શું આવશે? સરવાળાનો ક્રમનો ગુણધર્મ આવશે. બીજું a ગુણ્યા બી ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા એ. તો આ કોનો ગુણધર્મ આવશે? ગુણાકાર માટેનું આવશે, સતત સંખ્યાનું અસ્તિત્વ. ત્રીજું a ગુણ્યા બી ઇઝ ઇક્વલ ટુ બી ગુણ્યા એ. તો આની અંદર શું આવશે? તો એમની અંદર આવશે ગુણાકારનો ક્રમનો ગુણધર્મ આવશે. ચોથું a ગુણ્યા કાઉન્સની અંદર બી ગુણ્યા સી ઇઝ ઇક્વલ ટુ સી ગુણ્યા એ કાઉન્સની અંદર એ ગુણ્યા બી. તો એમની અંદર આવશે ગુણાકારનો જૂથનો ગુણધર્મ. બરાબર. ત્યારબાદ પ્રશ્ન 5 છે, આપેલ સંખ્યાનું ધન સમય, ઋણ સમય અને શૂન્ય સમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. તો ધન સમય કઈ કઈ સંખ્યા છે? તો 4/5 પહેલાં તો, પછી તો કે 4/9 અને 18/13. આ ધન સમય છે. ત્યારબાદ ઋણ સમય. તો ઋણ સમય આવશે -3/2 અને -4/5. બાકીના જેટલા પણ શૂન્યવાળા 1, 2, 3, બરાબર, આ 3 કેવી છે? તો કે શૂન્ય સમય સંખ્યાઓ છે. પ્રશ્ન ક્રમ 6 છે, સમય સંખ્યાઓના કયા ગુણધર્મોનો ઉપયોગ થાય છે તે જણાવવાનું છે. તો પહેલામાં થશે સરવાળાના ક્રમનો ગુણધર્મ, બીજામાં ગુણાકારમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, ત્રીજામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન, ત્રીજામાં ગુણાકારનું સરવાળા પર વિભાજન, ચોથામાં સરવાળામાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ, પાંચમામાં સરવાળાનો જૂથનો ગુણધર્મ અને છઠ્ઠામાં ગુણાકારમાં તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. સાતમું, નીચેની સંખ્યાઓ p/q સ્વરૂપમાં લખવાની છે. 2 એકુ 2, 2 ને 3 5 એટલે 5/2. અહીંયા 0/1 આવશે. 5 દુ 10 ને 3 13 એટલે -13/5 અને 10/1. આઠમું છે, યોગ્ય ગુણધર્મનો ઉપયોગ કરી કિંમત શોધવાની છે. તો એમની કિંમત તમને અહીંયા શોધીને આપી દીધી છે બાળકો. તમારે વિડીયોને પોઝ કરીને લખી લેવાનું છે અથવા એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બીજા દાખલાનું પણ અહીંયા તમને વ્યવસ્થિત રીતના આપેલું છે. અહીંયા આપણું પહેલું ચેપ્ટર છે એ પૂર્ણ થાય છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય બાળકો, તો વિડીયોને લાઈક કરવાનું ભૂલશો નહીં, તમારા વિદ્યાર્થી મિત્ર સુધી શેર કરવાનું ભૂલશો નહીં અને આપણી ચેનલને અચૂકથી સબસ્ક્રાઈબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.